એને પૂછીએ કાળા કેમ પહેરો છો, કે કૃષ્ણ ગયા પછી હવે શું રંગ બાકી રહ્યો. અમારે ભગત બાપુ કાગ બાપુ એ લખ્યું છે, કાગ રોવડાવે મને પ્રાચી કેરો પીપળો. ગાંધારી કુપિત થઈ જે શ્રાપ આપે છે કે અમારા કુળનો નાશ થયો, તમે રોકી શક્યા હોત, પણ હે માધવ તમારે પણ તમારા કુળનો નાશ જોવો પડશે. માતોશ્રી ગાંધારીને ચરણ પકડીને કૃષ્ણએ કહ્યું, તમારા વચન સાચા પડો. અને એ ઘટના આવી અને બધા બલરામ અને સ્વયં પોતે પ્રવાસ ક્ષેત્રમાંથી વિદાય થઈ ગયા. અને એ ભાલકા તીર્થ અને જ્યાં ભગવાન પૂર્ણ અવતાર આપણો કૃષ્ણ પૂર્ણ અવતાર એનો જ્યાં દેહ વિલય થયો છે. પ્રાચીન પ્રભાસ અહીંયા પણ તે દિવસે પ્રકૃતિ પર કેવી અસર થઈ હશે. એ દ્વારકામાં એની અસર તો શું થયું, ગોમતીએ ઘૂંઘટ તાણ્યો. ગોમતીએ મોઢા ઉપર છેડો લે, નહીં નહીં અમારાથી આ નહીં જોવાય. એ અમારા અહીંયા રોજ સ્નાન કરવા આવતા હતા. ગોમતીએ ઘૂંઘટ તાણ્યો. વિરહનો યોગ. આપણા જેવા માટે આપણે કયું યોગ? એનું સ્મરણ, એની સ્મૃતિ. કુમાર બારાબંકી સાહેબનો એક શેર છે કે મુझे मेरे राहबर मुझको गुमराह कर दे, हे मेरा मार्गदर्शक हम सफर, તું મને છેક સુધી લઈ જવા આવ્યો છું, પણ હવે તું પાછો મને ભૂલો પાડી દે. मेरे राहबर मुझको गुमराह कर दे, क्योंकि सुना है कि मंजिल करीब आ गई है. મંજિલ મળી જશે તો પછી રસ નહીં રહે. આ તડપ જે છે મને પાછો આવે. મીરાને પૂછવામાં આવ્યું કે તમે કૃષ્ણ કૃષ્ણ કરો છો, કૃષ્ણ તમને મળ્યો? કે કૃષ્ણ મળે એવું મેં ઈચ્છ્યું જ નથી. કૃષ્ણને માટે તડપવું એ જ મારો યોગ છે. એ જ મારો. દુબે સાહેબ, મારી દ્રષ્ટિએ મારા માટે તો અશ્રુ યોગ જેવો કોઈ યોગ નથી. અશ્રુ રમેશ લખી ગયો, હવે તારો મેવાડ મીરા છોડશે. પાદરથી રસ્તાઓ પાછા ફરી જશે. લેણ દેણ પૂરી થયાની ધૂળ ઉડતી હશે સાહેબ. રમેશ આ વિરહ તારો મેવાડ મેરા છોડો ભાઈ. કૃષ્ણનું કામ છે ને, પકડવાનું કામ છે. પછી હું કૃષ્ણમાં જાઉં પછી મને તકલીફ થાય છે. એટલા માટે આપણે નીકળી જઈએ. એનાથી તો મજા છે દૂર રહેવામાં. આ આદમીથી દૂર રહેવામાં મજા. મુશ્કેલ. भगवान कृष्ण ऊपर एक बहुत मोटी डॉक्यूमेंट्री बन रही है. बहुत એમાં ભગવાન કૃષ્ણના અનેક પાસાઓ શાસ્ત્ર આધારિત, શ્રદ્ધા આધારિત અને જેણે કૃષ્ણને ભજ્યો છે એવા લોકોનો ઇન્ટરવ્યુ છે. બહુ મોટો ઇન્ટરવ્યુ. પછી બન્યું એવું કે મુંબઈની કથા હતી ત્યારે એ ટીમ આવી અને કહે ગમે તેમ કરો બાપુ, તમે
1 કલાક તમારે બોલવું જ પડશે. અમે પૂછતા જઈએ કૃષ્ણ વિશે, તમે બોલતા જાઓ. તો ભાઈ આટલો બધો પણ હવે બહુ દૂરથી આવેલા અને એ મહત્વનું કામ કરે છે એવું મને લાગ્યું. એટલે મને તો કૃષ્ણને કથવો ગમે, કથવો ગમે. પછી હું પોણો કલાક બોલ્યો, પણ એને જીદ કરી કે થોડુંક ગાવ. મેં કીધું ભાઈ એ મારી હિંમત નથી, હું ગાવા જઈશ તો રોઈ પડીશ અને બને એવું હું પછી ગાઈ ન શક્યો, મારે અડધું મૂકી દેવું પડ્યું. છતાં મેં કોશિશ કરી. પછી શું થાય, આપણે વિહોળ હોય તો સુરભંગ થાય, પછી આમ થઈ જાય, એ બધા ખતરાઓ ઊભા થાય. પણ મેં કોશિશ કરી હતી. પહેર્યું કોશિશ કરી, પહોંચી ન શક્યો. ભાઈ સોરી, આપણું કામ નહીં. કિશોરી આમોનકર, પ્રવીણ સુલતાના પૂર્વે જે એને ગયા, અજય ચક્રવર્તી અને છેલ્લે એની પુત્રી કૌશિકી. એને ખબર છે કે બાપુ બેઠા હોય ત્યારે હાથ ભેરવી કરાય. એ અમને બધાને રડાવ્યા વગર છોડે નહીં. હા ઉપત છે. કોશિશ કરું. મારા વિષ્ણુ દેવાનંદ ગિરી મહામંડલેશ્વર કાશીના ઋષિકેશના મારા દાદાના નાના ભાઈ, એનો ગાર્ગી પંથ અને મારા ત્રિભુવન દાદાનો માર્ગી પંથ, એ બેયની વચ્ચે હું વહું છું. આ મારો માર્ગ રોજ સતત વહું છું ને ભાઈ. 4-5 દિવસ રહું, એમાં નાના મોટા પ્રોગ્રામ હોય, વળી પાછા ભાગ્ય. આ લોકો તો ઘરે જઈને બેગ ખાલી કરતા હશે ને કપડા પાછા હરખા કરતા હશે ને ત્યાં તો નીકળી જવાનું થાય. ત્યારે યાજ્ઞવલ્કે કહ્યું છે આવું કે જેને લોકેશણા નથી. હા, જો આ નોઘણવદનનો પ્રશ્ન એ તો પછી હું કહું. યાજ્ઞવલ્કનો એક મંત્ર છે, એણે એમ કહ્યું છે કે જેની લોકેશણા છૂટી જાય, જેની વિતેષણા છૂટી જાય અને જેની સુતેષણા છૂટી જાય, એવો બ્રહ્મજ્ઞાની માણસ કોઈ દિવસ બેઠો ન હોય. ચરઈ વહેતી. ત્રણેય ઈચ્છા છૂટી ગઈ. ન વિતેષણા, ન પૈસાની કોઈ ઈચ્છા, ન કોઈ પ્રતિષ્ઠાની ઈચ્છા, ન લોકેશના કે આટલા માણસો આવે. હવે એ સવાલ જ નથી રહ્યો. આ કોરોનાએ તો અમને બહુ શીખવી દીધું. હું તો પહેલેથી, મારી પહેલી જ કથામાં મારા 3 શ્રોતા હતા. મારે 30,000 કે લાખોની જરૂર નથી, હોય તો સ્વાગત છે. અને આ કોરોનામાં તો અમે 3 જણા કથા કરતા હતા. આ 2 જણા વગાડે, 3 જણા અને હું, 4 જણા કથા હતા. અને એના પહેલા 2 મહિના મેં જો બોલે સો હરિકથા, એ તો મેં એકલાય જ, હું સાંભળું ને હું જ બોલું. 2 મહિના સુધી એ કથા તલગાજાડામાં મેં કરી છે. એકલો જ હું બોલું. આ માઇક ગોઠવવા આવે એટલા પૂરતી, બાકી હું બોલું અને હું સાંભળું. પ્રતિષ્ઠા, ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે પ્રતિષ્ઠા સુકરી વિષ્ટા છે. આ સમાજનું કાંઈ ઠેકાણું નહીં. આજ વાહ વાહ કરે, આજ પગે લાગે અને પાછો પગ ખેંચે પણ ખરા. આનું કાંઈ ઠેકાણું નહીં, એમાં કોઈનો દોષ નથી. આ લોક સાગર છે, એમાં ભરતી પણ હોય ને ઓટ પણ હોય. જ્વાર ભાટા એ સમુદ્રની પ્રકૃતિ છે, લોક સાગરની પણ એ પ્રકૃતિ છે.
વહે જા. બુદ્ધને આ માર્ગ સૂજો, શરીરને ખતમ કરી નાખ્યું બુદ્ધે. એક નિરંજના નામની નદીને આ મહાપુરુષ ઓળંગી ન શક્યા. ત્યારે થયું કે આટલું કષ્ટ લીધા પછી પણ મને કંઈ ન મળ્યું. અને પછી પેલી ખીર ખાધી અને શિષ્યોએ જ વિરોધ, એ જે થયું તે છોડો. પણ ત્યારે નક્કી કર્યું કે મધ્યમ માર્ગ, બંને અતિથી બચવું અને વચ્ચે ચાલવું, શ્રેષ્ઠ માર્ગ આ છે એવું મને લાગે. શ્રેષ્ઠ આહાર કયો? શ્રેષ્ઠ ભોજન. હવે શ્રેષ્ઠ ભોજન તો જેની જેવી રુચિ. કોઈને પૂરણપોળી ભાવે, કોઈને ગુલાબજાંબુ ભાવે, કોઈને દૂધપાક પ્રિય હોય, કોઈને ચૂરમાના લાડુ પ્રિય હોય, કોઈને મરચાના ભજીયા પ્રિય હોય, કોઈને સૌની રુચિ પ્રમાણે એનો શ્રેષ્ઠ આહાર હોય. પણ અમારી નિંબાર્કી પરંપરા એમ કહે કે આહાર કયો વૈષ્ણવનો? તો હરિનામ આહાર, હરિના નામનો આહાર. નિંબાર્ક ભગવાન તો દૂર પડશે, આ સમઢિયાળું છે. વળી પાછા ગંગામાના દર્શન કરી, નજીક છે. એણે એના પદમાં ગાયું છે, જેને સદાયે ભજનનો જેને કાયમ ભજનનો જ આહાર છે. ભજન જ જેનું ભોજન છે, નિરંતર એ જેનો આહાર છે. શું છે? નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા રે, જેને સદાય ભજનનું આહાર. આહાર કયો? એટલે જમવાનું તો જરૂર, જમવું તો જોઈએ, પણ આધ્યાત્મિક જગતનો આધાર છે હરિનામ. હરિનામ શ્રેષ્ઠ કર્મ કયું? પૂછ્યું. શ્રેષ્ઠ કર્મ કયું? નિષ્કામ કર્મ, રસપૂર્વક કરેલું કર્મ. કૃષ્ણએ આપણને કીધું છે, મા ફલેશું, તું ફળની ઈચ્છા ન રાખ. મારી સામે આ પ્રશ્ન આવે તો એમ કહું, ભગવાન હું ફળની આશા નહીં રાખું. હા, હું આ કથા ગાઈને મારી પોથી લઈને વિયો જઈશ, મારે કાંઈ ન જોઈએ, ન વાહવા જોઈએ, ન કોઈનું પ્રમાણપત્ર, ન કોઈ સન્માન, ન કોઈ શાલ. પૈસાનો તો પ્રશ્ન જ નથી. પણ આ મારું કર્મ છે, એનું મને ફળ નથી જોઈતું, પણ આ કર્મ કરવાનો મને રસ પડવો જોઈએ. એ તું મને રસ આપી દે એડવાન્સમાં, ફળ નહીં. આવું નિષ્કામ કર્મ, રસિક નિષ્કામ કર્મ, ભીનું ભીનું નિષ્કામ કર્મ, રસપૂર્વક. ફળ નથી જોઈતું. કોક એમ કે નહીં નહીં હું તમને ફળ નહીં આપું, હા મારો આંબો મારી કેરી નહીં આપું, પીવો હોય તો રસ પી લો. તો ડાયો માણસ શું કરે? ફળ રાખતા રહે ઘરે, રસનો વાટકો ભરી દે ને, હે ગોવિંદ અમારે ફળ નથી જોઈતું, અમને કર્મ કરવામાં રસ પડવો જોઈએ, અમને આશ્રમની સફાઈમાં રસ પડવો જોઈએ, અમને અમારા કમરાની સફાઈમાં રસ પડવો જોઈએ, અમારા શૌચાલયની, આ બધું મેં કરેલું છે ભાઈ, શાહપુર આશ્રમમાં જ્યાં રહેતો ત્યારે, એમાં મને રસ પડવો જોઈએ. રસ શ્રેષ્ઠ કર્મ. પછી એવું શ્રેષ્ઠ સંગ કોનો? તમે જવાબ આપશો કે મારે જ આપવાના બધા? હા, કોનો? સાધુ સંગ. શ્રેષ્ઠ સંગ સદભી સંગ. મનુ દાદાને યાદ કરે. શ્રેષ્ઠ. શંકરાચાર્ય કહે છે આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. એક તો મનુષ્ય બનવું,
એમાં મનુષ્યત્વ આવવું અને મહદ પુરુષનો સંગ એ દુર્લભ છે. મહાન પુરુષોનો સાધુ સંગ.